એક લાકડું કાપનાર વ્યક્તિ હતો. તે જંગલમાંથી લાકડું કાપીને આવતો અને ગામના બજારમાં વેચીને પોતાનું જીવન પસાર કરતો હતો. તેને આ કામ માટે માત્ર એટલા જ રૂપિયા મળતા હતા કે તે થોડા ભોજનની વ્યવસ્થા કરી શકતો હતો. તેનું જીવન અનેક પરેશાનીઓમાંથી પસાર થઈ રહ્યું હતું, જેના કારણે તે ખૂબ જ દુઃખી હતો. એક દિવસ તે વ્યક્તિના ગામમાં એક વિદ્વાન સંત પહોંચ્યા. સંતના દર્શન કરવા અને તેમના પ્રવચન સાંભળવા માટે લોકો દૂર દૂરથી તે ગામમાં આવી રહ્યા હતા. તક મળતા જ તે ગરીબ વ્યક્તિએ પોતાની પરેશાની સંતને જણાવી દીધી. તેણે સંતને કહ્યું કે તમે ભગવાનને પૂછો કે મારા જીવનમાં આટલી પરેશાની કેમ છે. સંતે તે વ્યક્તિને કહ્યું કે ઠીક છે, હું ભગવાનને પ્રાર્થના કરીશ. થોડા દિવસ પછી તે વ્યક્તિ સંત પાસે ફરી પહોંચ્યો. સંતે તે વ્યક્તિને કહ્યું, તારા નસીબમાં માત્ર 5 કોથળા અનાજ છે, એટલે ભગવાન તને થોડું થોડું અનાજ આપી રહ્યા છે, જેથી તને જીવનભર ભોજન મળતું રહે. સંતની વાત સાંભળીને તે વ્યક્તિ પોતાના ઘરે પાછો ફર્યો. થોડા દિવસ પછી તે વ્યક્તિ ફરી સંત પાસે પહોંચ્યો અને કહ્યું કે ગુરુજી, તમે ભગવાનને કહો કે મને મારી કિસ્મતનું બધું જ અનાજ એક સાથે આપી દે, જેથી હું એક દિવસ તો ભરપેટ ભોજન કરી શકું. સંતે કહ્યું, ઠીક છે, હું તારી માટે ફરી પ્રાર્થના કરીશ. બીજા દિવસે ગરીબ વ્યક્તિના ઘરે 5 કોથળા અનાજ પહોંચી ગયું. તેણે વિચાર્યું કે સંતે મારી માટે પ્રાર્થના કરી એટલે ભગવાને મને આટલું અનાજ આપ્યું છે. તેણે ઘણું બધું ભોજન બનાવીને ખાધું અને ગામના ગરીબ લોકોમાં પણ વહેંચ્યું. બધાએ ખૂબ જ આશીર્વાદ આપ્યા. બીજા દિવસે ફરી તેના ઘરે 5 કોથળા અનાજ આવી ગયું. તેણે ફરી એવું જ કર્યું. પોતે પણ ખાધું અને અન્ય લોકોને પણ જમાડ્યા. અનેક દિવસો સુધી આવું ચાલતું રહ્યું. પછી એક દિવસ તે સંત પાસે પહોંચ્યો અને સંપૂર્ણ વાત જણાવી. સંતે તેને કહ્યું કે ભાઈ, તમે તમારી કિસ્મતનું અનાજ અન્યને ખવડાવી દીધું, એટલે ભગવાન તારા આ સારા કામથી પ્રસન્ન છે. એટલે તેઓ તને અન્ય જરૂરિયાતમંદ લોકોની કિસ્મતનું ભોજન પણ આપી રહ્યા છે, જેથી તું તેમને ભરપેટ ભોજન કરાવી શકે. સંતની વાત ગરીબ વ્યક્તિને સમજાઈ ગઈ. તે પછી તેણે અન્ય લોકોને ભોજન કરાવવાનું શરૂ રાખ્યું. મિત્રો, આ વાર્તામાંથી આપણને બોધપાઠ મળે કે જે લોકો અન્યના દુઃખ દૂર કરવા અંગે વિચારે છે, તેમની મદદ ભગવાન પણ કરે છે. એટલે દાન પુણ્ય કરતા રહેવું જોઈએ. દાન કરવાથી આપણા જીવનમાં ઘણા પરિવર્તન આવે છે. તો મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.